કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. આવતીકાલથી પડશે આકરી ગરમી. 3 થી 4 ડિગ્રી વધશે તાપમાન. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને સ્થાનિક પોલીસની સાઠગાંઠની આશંકા. ખનીજ ચોરીના ડમ્પરની પાયલોટિંગ કરતા શખ્સ પર એલસીબીના કથિત કર્મચારીનો ફોન આવ્યાનો દાવો. આજે યોજાશે ગુજકેટની પરીક્ષા. રાજ્યભરમાંથી 1,29,706 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરતના મુરા ગામે જન ભાગીદારીથી જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત. મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજકીય આગેવાનો રહેશે હાજર. ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનશે છોટાઉદેપુરમાં. 60 ગામને થશે ફાયદો. 128 કરોડના ખર્ચે 2 તબક્કામાં કામગીરી થશે પૂર્ણ.